એક એવો ટાપુ જ્યાં ફક્ત એક જ ઘર આવેલું છે અને એક જ વૃક્ષ આવેલું છે. અને જો તમે ઘરની બહાર નીકળો તો તમને ચારે તરફ પાણી અને પાણી જ જોવા મળે. એટલું જ નહીં, તમને આસપાસ કોઈ લોકો પણ ન જોવા મળે. અને આ જે પાણીમાં તરતી માછલીઓ છે એ જ તમારા પાડોશી બની જાય. કેવી મજા આવે ને! હવે આ કોઈ ફક્ત મારી ઇમેજિનેશન નથી, આ દુનિયામાં સાચે જ એક એવી જગ્યા આવેલી છે, એક એવો ટાપુ આવેલો છે જેને વિશ્વનો સૌથી નાનો ટાપુ એટલે કે સ્મોલ આઇલેન્ડ તરીકે પણ જાણીતો છે. હવે તમે વિચારતા હશો કે આ ટાપુને સ્મોલ આઇલેન્ડ શા માટે કહેવામાં આવે છે? તો આ જે ટાપુની શરૂઆત એક નાના ઘરના છેડેથી થાય છે અને એ જ ઘરના છેડેથી આ ટાપુનો અંત પણ થઈ જાય છે. ટૂંકમાં આ ટાપુ પર ફક્ત એક ઘર આવે ને એટલી જ જગ્યા આવેલી છે. હવે તમે વિચારતા હશો કે આવો ટાપુ કયો છે અને ક્યાં આવેલો છે? તે જાણવા માટે આ વિડીયો આખો જોઈ લેજો. VTVGujarati.com પર તમે જોઈ રહ્યા છો અજબ ગજબ ને મારું નામ છે મેઘા. હવે તમે અને મેં આપણે બધાએ કોઈને કોઈ ટાપુની તો મુલાકાત લીધી જ હશે. અને હું તો દ્વારકાથી છું તો મેં નાનપણથી જ મારી બાજુમાં આવેલ બેટ દ્વારકાની મુલાકાત લીધી છે. હવે જ્યારે પણ હું કોઈ ટાપુ કે આઇલેન્ડની મુલાકાત લઉં ને ત્યારે મને આસપાસ પાણી તો જોવા મળે જ, આ સાથે જ ઘણા બધા લોકો પણ જોવા મળે અને આ આઇલેન્ડ પર ઘણા બધા ઘરો અને દુકાનો પણ જોવા મળે. પણ શું તમને એ ખબર છે કે આખી દુનિયામાં એક એવો આઇલેન્ડ આવેલો છે જેને વિશ્વનો સૌથી નાનો આઇલેન્ડ એટલે કે વિશ્વનો સૌથી નાનો ટાપુ તરીકે પણ ઓળખાય છે? કારણ કે આ ટાપુ પર ફક્ત એક જ ઘર અને એક જ વૃક્ષ આવેલું છે. અને એવું નથી કે આ ટાપુ પર વધારે જગ્યા છે, આ ટાપુ આટલો નાનો છે કે ત્યાં એક જ ઘર આવે ને એટલી જ જગ્યા આવેલી છે. હવે આ ટાપુને કયો ટાપુ કહેવાય છે, ક્યાં આવેલો છે, એના વિશે પણ જાણી લઈએ. અને આ ટાપુનું નામ છે જસ્ટ રૂમ ઇનફ આઇલેન્ડ. અને આ ટાપુને આ પહેલા હબ આઇલેન્ડ પણ તરીકે ઓળખાતો હતો. હવે આ ટાપુ છે એ અમેરિકાના ન્યુયોર્કના 1000 આઇલેન્ડ્સમાંથી આવેલો છે. અને આ ટાપુને વિશ્વનો સૌથી નાનો આઇલેન્ડ પણ કહેવાય છે અને આ તરીકે તેનું ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નામ સામેલ છે. હવે ટાપુના ક્ષેત્રફળની વાત કરી લઈએ તો આ ટાપુ 310 ચોરસ મીટરના ક્ષેત્રફળમાં ફેલાયેલો છે. એટલે કે એક ટેનિસ કોર્ટ જેટલો જ એક ટાપુ આવેલો છે. આ ટાપુને 1950 પહેલા હબ આઇલેન્ડ તરીકે ઓળખાતો હતો. એ બાદ એક પરિવારે આ ટાપુને ખરીદી લીધો હતો અને ત્યાં એક ઘર બનાવી દીધું અને એક વૃક્ષ પણ વાવી દીધું હતું. કારણ કે આ ટાપુ પર બસ એટલી જ જગ્યા આવેલી છે. હવે જે લોકો આ ટાપુ પર રહે છે તેઓનું એવું પણ કહેવું છે કે જો ટાપુ પરથી તેઓ બહાર નીકળે અને ભૂલથી પણ અહીંયા ત્યાં ચાલ્યા જાય તો તેઓ સીધા પાણીમાં પડી જાય છે. 1950માં સાઇઝલેન્ડ પરિવારે આ ટાપુ ખરીદ્યો હતો અને એ બાદ આ ટાપુનું નામ બદલીને જસ્ટ રૂફ ઇનફ સાઇઝ આઇલેન્ડ કરી નાખ્યું હતું. એટલું જ નહીં, આ ટાપુ પર જે ઘર આવેલું છે તેના એક ખૂણે જ આ ટાપુની શરૂઆત થઈ છે અને એ ઘરના બીજા છેડે આ ટાપુનો અંત પણ થઈ જાય છે. અને અત્યારે આ ટાપુ પર કોઈ નથી રહેતું. જો કે હાલ ઘણા બધા લોકો આ ટાપુને દૂરથી જોવા આવે છે અને જોઈને આશ્ચર્ય પામે છે કે આટલી નાની જગ્યા પર એક અવળો ટાપુ કેવી રીતે આવેલો છે. હવે બધી જ માહિતી અમે છે એને રિસર્ચ દ્વારા એકઠી કરી છે. અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે અમારી ચેનલ VTVGujarati.com સાથે જોડાયેલા રહેજો.